સેક્યુલર શબ્દ ભલે કોંગ્રેસ પોતાના નામ આગળ પ્રયોજે, પણ આખા હિન્દુસ્તાનને ખબર છે કે સેક્યુલર શબ્દ એને છાજતો જ નથી. એ કેવળ ને કેવળ એક મઝહબી ધ્રુવીકરણ એ તરફ જ માને છે. માત્ર ને માત્ર એક ચોક્કસ વર્ગને રાજી કરવા એ બહુસંખ્ય એવા હિન્દુ સમાજની તોહીન કરતો આવેલો પક્ષ છે. આ આખું હિન્દુસ્તાન જાણે છે. પહેલી વાત તો આ કે સેક્યુલર જે કે છે એ સેક્યુલર ખરા અર્થમાં સેક્યુલર તો સર્વ ધર્મ સમભાવ એ સેક્યુલરની સુંદર વ્યાખ્યા ગણાય. એમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધાનો સમાન આદર હોવો જોઈએ. પણ કોંગ્રેસમાં એવું નથી. એ મુસ્લિમ તૃષ્ટિકરણનો એની સામે જે વિપક્ષો આક્ષેપ કરે છે એને અનેક વખત પોતે પુરવાર કર્યો છે કે આ આક્ષેપ છે એ ખોટો નથી. પહેલી વાત. બીજી વાત, યુપીએ નું શાસન જેને જોયું હોય આ નવી પેઢીને 2014 પહેલાનું શાસન જે સમજણી પેઢી નહીં હોય એ જુદી ઘટના છે. જો કે અત્યારે ઇન્ટરનેટનો જમાનો છે એટલે મળી આવે, પણ જે કેટલાક કારનામાં યુપીએ ની સરકાર વખતે થયા હતા એ બધા જ પર્દાફાશ જે તે સમયના સનદી અધિકારીઓ સહિત બધાએ બહાર પાડેલા છે. તમે ને કે મેં, આપણે કોઈ કે વિપક્ષોએ નહીં. હું આપને 3-4 એવા પ્રસંગ બતાવું કે જેનાથી ખ્યાલ આવે કે સરકાર કેવી રીતે ચાલતી હતી અને એનો એજન્ડા શું હતો. આપને કહું, સંજય બારુ નામના એક પૂર્વ મીડિયા સલાહકાર હતા જેને 2014માં એક પુસ્તક લખ્યું ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર, જેના ઉપરથી પછી ફિલ્મ પણ બનેલી. એમાં એને સ્પષ્ટપણે લખ્યું કે ડોક્ટર મનમોહનસિંહ પાસે કોઈ સત્તા નહોતી, સોનિયા ગાંધીજી પાસે હતી, પીએમઓ ની બધી ફાઇલો બદલાઈ જતી હતી. અને આ પુસ્તક જયારે બજારમાં આવ્યું ને તહેલકો મચી ગયો. 2014 પછી દેશની રાજનીતિ અને દિલ્હીની સત્તા આ બેયમાં ટ્રીમન્ડસ ફેરફાર આવ્યો. આની પહેલા ઈસરોના પૂર્વ ચીફ જી માધવન નાયર એણે પણ એક પુસ્તક લખેલું બ્રેકિંગ બાઉન્ડરીઝ નામનું. બ્રેકિંગ બાઉન્ડરીઝ. એમાં એને ઘટસ્ફોટ કર્યો. 2017માં પુસ્તક આવેલું કે યુપીએ સરકાર વખતે એન્ડ્રી ટેક્સ ને દેવાસ ડીલ જે થયેલી અને સ્પેક્ટર કૌભાંડ જે થયેલું, સ્પેક્ટર કૌભાંડ તો બહુ ચર્ચા ને ચગડોળો થયેલું છે. એટલે આ બેનો પર્દાફાશ જેને કરેલો ઈ જી માધવન જે છે એને કીધું કે અમને બધાને ત્યાં પીએમઓ થી માંડીને કેન્દ્ર સરકારના કેટલાક નેતાઓને બચાવવા માટે થઈને મને એટલે કે જી માધવનને અને કેટલાક ઈસરોના વિજ્ઞાનીઓને બલીના બકરા બનાવવામાં આવ્યા એવો આક્ષેપ એણે સનસનીખેજ રીતે પોતાના પુસ્તક ધ બ્રેકિંગ બાઉન્ડરીઝમાં મૂક્યો. ત્યાર પછી 1992માં પણ તમને કહું કે માધવન નામના જે હર્ષદ મહેતા 1992માં હર્ષદ મહેતાનું કૌભાંડ, શેર કૌભાંડ બહુ પ્રખ્યાત છે, જગજાહેર કુખ્યાત છે. પ્રખ્યાત તો છોડો, એના તપાસ કરનારા જે સીબીઆઈ ના જોઈન્ટ ડિરેક્ટર હતા કે માધવન, એને કીધું પોતે એક લેટર લખીને કે કેટલાક મંત્રીઓ અને સીબીઆઈ ના જ કેટલાક અધિકારીઓ આ બંનેએ મને પ્રેશર કરીને આપણા મંત્રીઓ ને કેટલાક ટોચના સનદી અધિકારીના વિદેશી બેંકમાં જે લેવડ દેવડ છે ઈ કનેક્શન તપાસવાની અટકાવવામાં મને ના પાડવામાં આવી અને કીધું તમે આમાં ચૂપ રહો. અને એક વિનોદ રાય કરીને 2014માં જેને પુસ્તક બહાર પાડ્યું નોટ જસ્ટ એન એકાઉન્ટન્ટ, એવું એક પુસ્તક 2014માં બહાર પાડ્યું વિનોદ રાય. એ શું હતા? કેગના વડા હતા. કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ જે કહેવાય છે કે એના વડા હતા, જેને 2G સ્પેક્ટ્રમ થી માંડીને કોલગેટ એટલે કે કોલસા કાંડ પણ યુપીએ સરકાર વખતે નો પર્દાફાશ કરેલો. હવે આ બધા જ લોકોએ જે કઈ કૌભાંડના પર્દાફાશ કરે ત્યારે આપણે બધા જ જાણીએ છીએ મોટા ભાગે યુપીએ ની કે કોંગ્રેસની સરકાર હતી. એકમાત્ર સરકાર વાજપેયીની સરકાર વખતે સત્યેન્દ્ર દુબે, આપ જાણતા સત્યેન્દ્ર દુબે જેને 2002 અને 3માં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે આપણે હાઈવેઝ રોડ જે બનાવતા હોય ને એના જે કૌભાંડ છે એમાં બિહારમાં બહુ મોટું કૌભાંડ ચાલતું હતું. ગોલ્ડન કોરિડોર છે, વાજપેયીજીનો બિલકુલ ડ્રીમ પ્રોજેક્ટ હતો. તો એમાં બિહારમાં કેટલું કૌભાંડ ચાલે છે એ બધું જ આખા દસ્તાવેજી પુરાવા સાથે સત્યેન્દ્ર દુબે જે 30 વર્ષની ઉંમર હતી એને પીએમઓ માં મોકલી. જે તે સમયે કે એ પીએમઓ માંથી અત્યારે જેમ પેપર લીક થાય એમ તે દિવસે પીએમઓ માંથી ફાઇલ લીક થઈ ગઈ અને ખબર પડી ગઈ કે સત્યેન્દ્ર દુબે આ બધી અહીંયા પીએમઓ માં ફરિયાદ કરી છે.
પછી શું થયું, 12મી નવેમ્બર 2003 એક આવી જ જગ્યાએ બિહારના ગયામાં એ તપાસ કરતા હતા અને ચાલતા હતા, ઇન બિટવીન ત્યાંના કોઈ માફિયા લોકો આવીને એને ગોળી મારીને ઠાર મારી નાખવામાં આવ્યા. એટલે આ વાજપેયીજીની સરકાર વખતનો એક કિસ્સાને બાદ કરો તો બાકીના મેં જે તમને બધા કિસ્સા, ભાઈ સંજય બારુજી, માધવન નાયક કે માધવન કે વિનોદ રાય વગેરે, એ જે પુસ્તક અથવા તો લેટર બોમ્બ બધા ફોડ્યા, એ યુપીએ સરકાર વખતના તથાકથિતના જે બધા જ કૌભાંડોના પર્દાફાશ કર્યા છે. અને આ જે આરબીએસ મણી છે એનો પર્દાફાશ પણ એ યુપીએ સરકાર વખતની જ વાત છે. એટલે આખે આખી સરકાર કેવી ધુપલ અથવા તો ભ્રષ્ટ નીતિ રીતિથી ચાલતી હતી, અને એનો એજન્ડા દિગ્વિજયસિંહ જેવા તથાકથિત રણનીતિકારો જે તે સમયે હિન્દુ ટેરર તરીકે પણ આને બરાબર ઉજાગર કરો, એવી સેન્સમાં કે આ ભાગરૂપે, એક ષડયંત્રના ભાગરૂપે કે તમે હિન્દુઓને આરએસએસ અને સંઘના, એટલે આરએસએસ અને સંઘ બે એક જ છે, રાષ્ટ્રીય સેવક સંઘના લોકોને તમે કટ્ટરવાદી અને ટેરર, ત્રાસવાદી એટલે ભગવા ટેરર, જી બધી જે તે સમયે આ બધા ષડયંત્રો ચાલતા, જે આરએસ મણીએ અત્યારે ખુલાસો કર્યો.